ગાઈસ, વેલકમ ટુ સુકન ફૂડ રેસીપી। આજે આપણે બનાવીશું મસાલા કેબેજ। તેની માટે મેં ટામેટું લઈ લીધું છે, તે આપણે ઝીણું કટ કરી લઈશું। પહેલેથી મેં બધું ધોઈને રાખ્યું હતું। હવે આપણે કેપ્સિકમ લઈ લઈશું, તેને પણ આપણે કટ કરી લઈશું। હવે આપણે એક ડુંગળી લઈ લઈશું, તેને પણ લાંબી જેમ કોબીજ કાપીએ તેમ એના ભાગમાં આપણે કાપી દેવાની છે। મેં એક બટાકો સોલીને લઈ લીધું હતું, પહેલેથી ધોઈ લીધો છે। હવે તેને આપણે લાંબા લચ્છામાં તેને કટ કરી લઈશું। હવે આપણે કોબીજ લઈ લીધી છે, તેને આપણે લાંબી કટ કરી લેવાની છે। આ બધું હવે કટિંગ થઈ ગયું છે, તો મેં વાસણમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે। જેટલું શાક હોય એ પ્રમાણે તમારે તેલ લેવાનું છે। હવે આપણું તેલ આવી ગયું છે, તો આપણે તેને વઘાર કરી લઈશું। તેની માટે મેં રહી, જીરું, હિંગ અને બધી ચમચી હળદર નાખીને તેને વઘાર કરી લઈશું। હવે તેમાં આપણે ડુંગળી નાખીશું અને તેની સાથે આપણે બટાકો પણ નાખી દઈશું। કોબીજને ચડતા વાર નથી લાગતી, એટલે આપણે વઘારમાં પહેલાં બટાકો અને ડુંગળી બંને થોડા હલાવીને સહેજ સાતળી લેવાના છે। હવે આપણા કચરા બટાકો અને ડુંગળી થઈ ગયા છે, તો હવે તેમાં આપણે કેબેજ નાખી દઈશું। આ કેબેજ મેં બધી ધોઈ અને નીતાળીને લઈ લીધી છે। હવે તેમાં આપણે મસાલો કરી લઈશું। તેની માટે આપણે સ્વાદ અનુસાર મીઠું લીધું છે। હવે તેમાં આપણે ધાણા જીરું નાખીશું અને મરચું સ્વાદ અનુસાર લઈ લેવાનું છે। અને અડધી ચમચી હળદર મેં નાખી હતી, એટલે તેના પ્રમાણમાં હળદર પણ લઈ લેવાની છે। હવે આ સૂકો મસાલો છે, સૂકા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવેલો છે। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું અને હવે તેને હલાવીને 10 મિનિટ માટે ચડવા દઈશું। આપણી આ 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે તેને આપણે કટ કરેલા ટામેટાં, કેપ્સિકમ અને લીલું લસણ આ બધું આપણે એડ કરી લઈશું અને પછી પાછું 2 મિનિટ તેને હલાવી લઈશું। હવે આપણું કેબેજ તૈયાર છે, હવે તેમાં કોથમીર એડ કરીને હલાવી લઈશું। હવે તેને આપણે સર્વ કરીશું। આ સબ્જી તમે રોટલી, પરોઠા કે